ગલોડિયા ગામે આજથી 12 દિવસ અગાઉ થયેલા શંકાસ્પદ હત્યાનો મામલો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવામાં આવી। ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા મુકામે તારીખ 8/2/2024ના રોજ ગલોડિયા ગામના વતની મકવાણા ગૌતમ કુમાર ડાયાભાઈનું અકાળે મોત થતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ પરિવારજનોને શંકા જતા હત્યાનો ગુનો દાખલ કરવા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવામાં આવી હતી તથા તેઓની સમાજના આગેવાનો દ્વારા શંકાસ્પદ ઇસમોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા। તેમ છતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ 19/2/2026ના રોજ રિમાઇન્ડર અરજી ફરિયાદ કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં સમાજ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો તથા સદર બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી આરોપીઓને પકડી જેલ ભેગા કરવા રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તો શું આ કેસમાં ન્યાય મળશે ખરો? રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। નિયમ હોય એવું નક્કી થઈ અને તે છતાં અમે અરજી કરી અને પોલીસ સ્ટેશન આવી અને તપાસ માટે ઊંડી તપાસ માટે સાહેબને નમ્ર વિનંતી કરેલ, પણ આજ સુધી 12 દિવસ થયા પણ અમને કોઈ માહિતી મળેલ નથી સાહેબ આની।